જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. આજ તો આપણે બનાવશું એકલી લીલી ચોળીનું શાક. તમે આ શાકને બાજરીનો રોટલો છે, ઘઉંની રોટલી છે સાથે યુઝ કરી શકો છો. આ શાક છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે એકવાર ઘરે આવી રીતના શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. તે માટે છે ને આપણે 500 જેટલી ચોળી લઈ લઈશું. જો ચોળીને આપણે છે ને આવી રીતે દાણાવાળી હોય તે ફોલીને લેવાની છે અને જે કૂણી છે તેને આપણે છે ને આવી રીતે કટિંગ કરીને લઈ લઈશું. મેં 500 જેટલી ચોળી લીધી હતી. હવે આપણે એક કુકર લઈ લઈશું. કુકરમાં આપણે એક મોટી ડોકલી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જતું, તેમાં મેં 6 થી 7 જેટલી લસણની કળીઓ કટિંગ કરેલી લીધી હતી, તે બધી અંદર એડ કરી દઈશું. હવે આપણે થોડી રઈ એડ કરીશું. રઈને પણ સારી રીતે આપણે ફૂટવા દઈશું. અંદર લસણને બેને શેકાવા દઈશું. તો જો આપણો લસણનો કલર બદલાવા મળ્યો તો તેમાં આપણે છે ને થોડું જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. 4 થી 5 જેટલા લીમડાના પાન એડ કરીશું. તો આપણો લસણ બધું તૈયાર થઈ જતું. જે આપણે સોળી ચમારી હતી 500 જેટલી તે બધી અંદર એડ કરી દઈશું. હવે તેમાં આપણે જે હળદર ને મીઠું એડ કરવાનું તે અંદર એડ કરી લઈશું. અડધી ચમચી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે છે ચોળીને સારી રીતે મિક્સ કરીશું તો આપણે હળદરને છે તે સારી રીતે લાગી જશે. આપણે આવી રીતે મિક્સ કરતા રહીશું. આપણે ચોળીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ચોળી સારી રીતે મિક્સ થઈ જતી. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને એક સીટી થવા દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. તો આપણી એક સીટી થઈ જતી. તો આપણે કુકરનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ કે આપણી ચોળી બફાઈ જશે કે નહીં. તો જો આપણી ચોળી સરસ બફાઈને તૈયાર થઈ જશે. હાથમાં જેવી દબાવો તેવી દબાઈ જાય તેવી. આપણે ગેસને છે ને હવે બંધ કરી દઈશું. અને આપણે છે ને હવે એમાં એક મોટી ચમચી લસણની ચટણી એડ કરીશું. હવે એક મોટું ટામેટું કટિંગ કરેલું હતું તે અંદર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી તીખું મરચું એડ કરીશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે મસાલાને છે ને સારી રીતે બરોબરના મિક્સ કરવાના છે, એટલે કે આપણા મસાલા બધા શાકની અંદર સારી રીતે લાગી જાય. હવે તેમાં છે ને આપણે એક નાનું ગ્લાસ પાણી એડ કરીશું. પાણી તમારે જેટલું માપ મુજબ વેડી શકો છો. તમારે રસો રાખવો હોય તો રાખી શકો છો, અને રસો ના રાખવો હોય તો પણ બાળી શકો છો. અમે રસો માપનો રાખીએ છીએ. હવે આપણે ગેસને ચાલુ કરીને ગેસને ફૂલ સાઈડ રાખીશું. અને શાકને આપણે સારી રીતે થવા દઈશું. અને આપણે છે શાકને આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું, એટલે કે આપણું શાક દાજે નહીં તે માટે. જો આપણું શાક સરસ બનીને ટેસ્ટી તૈયાર થઈ જશે. ગેસને આપણે બંધ કરીને આવી શાકને એક ડીશમાં કાઢી લેશું. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય
તો મારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો, અને અમે તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે નવી રેસીપીમાં. જય સીતારામ.